છે તો કો હળીએ સીડ્યા છો તે ચા સાચું છે? અરે સમજાતું જ નથી કોને કેવું. અમે તો ક્યાંય બહાર જઈએ ને આવા સંત હારે હોય ને એટલે ઘણા એમ કે અરે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા, તમારા પગલા પડાવવા હાલો. એટલે ભાઈ અમારા પગલા હું પાડો ને કે ના ના અરે બાપુ તમે તમારું કામ આમ ને ફલાણું ઢોકળું. આપણે એમ થાય કે રાજી થાય હાલો આપણે જઈએ. ઘરે જઈએ ને તો અહીંયા બાણ પોગ્યો ને કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. હવે આપણે એમ કે બહાર વાળા પગલા પડાવવા મથે છે, ઘરનારી ના પાડે છે. આમાં હાથું શું ક્યારેક ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય. એ કે પોતા કરેલા છે ઘડીક બહાર ઉભા રહ્યો પગલા પડશે. એટલે પણ આ દુનિયા આખી પગલા પાડવા મથે છે. અમે ધરાહાર પાડી છે તો એને ગમતું. એટલે સમજાય એવું નથી. તમારે તમારી રીતે મસવાનું, મારે મારી રીતે મસવાનું. આમાંથી હું જાય તો કઈક લઈ લેજો, બાકી તો જય ભગવાન. આ ભેગા થયા છે સાચું છે, ભેગા થવાનું છે વાત ખોટી છે. એટલા માટે મહાપુરુષો કહે છે વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને કોઈ દી યાદ કરવાની જરૂર નથી. ભૂતકાળ છે ને ગયો છે, એ ભૂતકાળ છે, એ કોઈ દી આવવાનો નથી. આવવાનો છે ને ભવિષ્યકાળ છે, એ આપણને ખબર નથી કેવો આવવાનો છે. આજ આપણે લીલાપુરમાં માં ભગવતીના સાનિધ્યમાં ભજનમાં બેઠા છીએ, વાત પાકી. બાકી કાલની વાત જવા દો, બસ મુદ્દો આટલો. ઘણા બધા ભાવ ની ખોડા, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને. હું આ તમે આટલા બધા બેઠા છો, હું તમને પૂછું કે જવાના ગમી હોય પણ આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય દેખાતો હાંસુ શું કરો તો છે કોઈને ખબર? એટલે આ કાલની ખબર નથી ને શું ભાવ ની ખોડ્યા મળ્યો એ ભાવ શું ધારી લો ને આમાં શું ઘટે છે? આ બધું એમ જ આવેલું છે. કોઈ પરફેક્ટ કઈ વાત કરી નથી કેતા. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે અને અહીંયા ફુવારા છે. અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા? જી આવ્યું કોઈ આમ નામ જ હાલે હતા. અમારું આ એમ નામ જ હાલ્યું છે. આ બધું અઠે અઠે જ છે. એટલા માટે બાબુ મહાપુરુષો મોતીની ઉપમા બહુ આપી છે. એટલા માટે એક વાણીમાં કહે છે સંત બાપુ, જો વાણી છે ને વાણીમાં થોડુંક તમે ઉતરો ને તો મજા આવશે. કારણ કે મેં હમણાં કીધું એમ, બાકી વાણી સમજાય નહીં ને. સમજાવવા માટે ને તો મેં કીધું એમ બાપુ ઘડિયાળમાં ન જોવું પડે, ચા ન પીવી પડે, જરૂર ન પડે, દી ઉગે ભજનમાં. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એને ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે હું સાંભળવા જવું? કે જા ને ભાઈ. બેન હાજે આવ્યા કથા સાંભળી. એના ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? ઈ કે પણ માંડવા 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 માંડવા, કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાય, જેવડો મોટો મેળો. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે એટલા બધા માણા સાંભળાય? નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં, કથા સાંભળાય સમજાય? એમાં આપણે હજી બહાર બહાર જ રખડીએ છીએ. જો અંદર વ્યા જાય ને તો કામ થઈ જાય. એટલા માટે બાપુ મહાપુરુષો કહે છે જોતા રે અમને એ જીજડી સાગર લીલા મોતી રામે સંગોવાઈ પીરા પીરા મોતી ગગન મંડળ માઈ હિરવા રે
સાગરના મોતી જોતા રે અમને એ દીદડી સાગરના મોતી સાગરના
कहत कबीरा संतो भाई सुनार जानो मोतीड़ा મળે તો લેજો તમે ગોતિયા મોતીડા મળે તો લેજો તમે ગોતિયા સાગર નામો સાગર નામો સાગર નામો કરમ કરમ ની વાતો કરે છે બધા પણ કરમ હું છે મને સમજાતું નથી તમને સમજાતું હતું મને એમ થાય કે ભક્તિ કરે દુખી છે એટલે દુનિયાના બૂસ મારે સુખી છે તો કર્મમાં હું સમજવું કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ગીતા કર્મ તમારે કરવાનું કેવું કરો એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું આ નામ ગીતા